આજ શિક્ષક દિવસ એટલે પહેલો પ્રસંગ મને યાદ આવે. ગામડા ગામની પ્રાથમિક શાળા એક નિશાળ. શિક્ષકો વર્ગખંડમાં બાળકોને ભણાવતા હોય, એમાં ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ મીડિયમ હોય. એક બાળક ધીરે 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 નિશાળમાં આવે, પગથિયા ચડે, એબીસીડી બોલી પાછું વયું જાય. બીજું કઈ આવડે નહીં. એબીસીડી શિક્ષકે શીખવાડેલી ઇંગ્લિશ મીડિયમનું બાળક હતું, એબીસીડી બોલી જાય. બાપુ બાળકના સંસ્કાર જુઓ. ઘરેથી જે બાળક નીકળે પોતાના મા બાપને પગે લાગે. સ્કૂલે જવા માટે નીકળેલું બાળક પોતાના મા બાપને પગે લાગે. પગે લાગી એક નાનું એવું ગામના પાદરમાં શિવનું મંદિર છે. નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુ માકાશુ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ. આવો જે ભગવાન શિવ બિરાજે. ઈ નાનું બાળક શિવના મંદિરમાં આવી ભગવાન ભોળાનાથને પગે લાગી એબીસીડી પહેલેથી છેલ્લે સુધી પંડ્યા સાહેબ બાળક બોલે, આખી એબીસીડી મંદિરમાં પૂરી કરે. એબીસીડી પૂરી થઈ જાય, બાળક પોતાનું દફતર બેગ ખંભે નાખી દે, પાછું ધીરું 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 સ્કૂલની સામે હાલવા માંડે. સ્કૂલ આવે, શિવરાજભાઈ સ્કૂલ આવી જાય, પાછું એબીસીડી બોલે, પાછું જે કઈ સ્કેડ્યુલ છે પૂરું ભણવાનું કરી અને બાળક પાછું નીકળી જાય. શિક્ષક દિવસ એટલે પેલો આ મને પ્રસંગ યાદ આવ્યો. એટલે એક દી, બીજો દી, ત્રીજો દી એમ થતા થતા મહિનો વીયો ગયો. બાળક મંદિરે જાય, ભગવાન શિવના મંદિરમાં આવી એબીસીડી બોલીને બાળક નીકળી જાય. શિવના મંદિરના પૂજારીએ બાળકને જોયું. બાળક આવે છે, એબીસીડી બોલીને બાળક વયું જાય. નહીં પ્રાર્થના, નહીં શ્લોક, નહીં દુહો, નહીં છંદ. કેમ આવું? બાળકને ઉભો રાખી અને એક દી શિવ મંદિરના પૂજારી એટલું કીધું, બેટા તું બહુ સંસ્કારી બાળક છો. સ્કૂલે જાય પહેલા તું આ મંદિરમાં આવસ, પગે લાગેસ, ભગવાનની આગળ તારું માથું ઝુકાવે, પણ એબીસીડી બોલવાસ નથી, કઈ શ્લોક આવડતો નથી, બીજું કઈ આવડતું, તો તું મને કારણ તો કે એબીસીડી બોલવાનું. તેથી 5-7 વર્ષનું બાળક જે સ્કૂલમાં જતું હતું એ બાળક ભગવાન શિવની આગળ એબીસીડી બોલવા વાળું બાળક શિવ મંદિરના પૂજારીને એટલું કીધું, બાપુ બાપુ મને શ્લોક નથી આવડતો, બાપુ મને કોઈ દુહો નથી આવડતો, બાપુ મને કોઈ છંદ નથી આવડતો, હું તો મીડિયમ ઇંગ્લિશનો સ્ટુડન્ટ છું. અમારા વર્ગખંડમાં અમારા શિક્ષકે એબીસીડી આખી એબીસીડી શીખડાવી દીધી. એ તમારી સામે ભાવથી ભગવાન ભોળાનાથની સામે શિવના મંદિરમાં ભાવથી બોલી અને એટલું કહું છું, ભોળાનાથ મને કાંઈ આવડતું નથી, નથી શ્લોક આવડતો, નથી ગીત આવડતું, નથી કાંઈ આવડતું, પણ જે એબીસીડી બોલું છું એમાંથી પ્રાર્થના તું બનાવી લીજે. મને એબીસીડી આવડે છે, પ્રાર્થના તારે બનાવવાની છે. આવો જ્યારે ભાવ લઈ અને જે બાળક ભગવાનની સામે જાય તો દુનિયાને ભગવાન મળે કે ન મળે, પણ એને તો શિવ મળી જાય.